અમારો બીજો પોલીસ વિભાગ વિશેનો વિડીયો. મારા ભાઈઓ બહેનો, પ્રમાણિક પોલીસ અધિકારીઓને હું લાખ લાખ મારા સલામ આપું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો અને બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનો હાથો બનીને જે પોલીસ અધિકારીઓ કામ કરે છે ને, એના વિશેનો આજ મારે જરબાતોરા વિડીયો છે. હમણાં 2 વર્ષ પહેલાં ખેડા જિલ્લાની અંદર નવરાત્રિ દરમિયાન ગરબી મંડળ ઉપર પથ્થરમારો થયો, એવું આ લોકોનું કહેવું છે. અને આ પથ્થરમારો કરનારા મુસ્લિમ સમાજના નવજુવાનો હતા, એવું આ લોકોનું કહેવું છે. પરંતુ હું તમને કહું ને મારા ભાઈ બહેનો, કે આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી બની ગઈ છે મુસલમાનોને મારવાની. દર વર્ષે શોભાયાત્રા, નવરાત્રિ આવું હોય એટલે આ લોકો તૈયારી કરે છે મુસલમાનોને મારવાની. અને પોલીસને અને કાયદાને સાથે રાખીને કાયદાનો અને પોલીસનો કેવો દુરુપયોગ કરીને, આ બંધારણનો, લોકશાહીનો કેવો દુરુપયોગ કરીને મઝલૂમ, ત્રાહિત, નિર્દોષ મુસલમાનોને આ લોકો મારે છે, માથે ઊભા રહીને માર ખોરાવે છે. અને એટલું જ નહીં, જેલની અંદર આ લોકોને સવરાવે છે. એ નોખું. સુરત હોય, વડોદરા હોય, પછી ખેડા જિલ્લા હોય, પછી વારાફરતી દરેક જગ્યાએ નવરાત્રિમાં આ લોકો જ બજરંગ દળના, વિશ્વ હિન્દુ પરિષદના કર્મચારીઓ, ટપોરિયાઓ મુસલમાનોની વસ્તીમાં રાત્રે 12 વાગે ઊભા રહીને પથ્થરમારો કરે. મુસ્લિમો તો બિચારા ભર નિંદ્રામાં હોય, સૂતા હોય, એમને ખબર ન હોય. મુસ્લિમ સમાજના વિસ્તારમાં, સોસાયટીમાં ઊભા રહેના બજરંગ દળના યુવાનો પથ્થરમારો કરે ગરબી ઉપર, અને પછી એ તો છું મંતર થઈ જાય. પછી એ જ પાછા અહીંયા ગરબી મંડળમાં આવીને હો હા કરે કે મુસલમાનની સોસાયટીમાંથી પથ્થરમારો આપણી ઉપર થયો, અને જય શ્રી રામના નારા લગાવીને મુસલમાનોના ઘર સળગાવી દે. મુસલમાન નિર્દોષ છોકરાઓને ઊભા કરીને મારીને ટાંગા તોડ નાખે. એટલી હદે લોકોની ઉપર જાતના કાયદા ફિટ કરી દે. આવું આ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર માથે રહીને આ નરેન્દ્રભાઈ મોદીના નાક હેઠળ આ બધું કામ થાય છે દર વર્ષે. એટલે આ બધાની મિલીભગત છે. ખુદ નરેન્દ્રભાઈ મોદીની સૂચના હેઠળ જ આ બધું કાર્ય થાય છે. અને મારા ભાઈઓ બહેનો, મને હક આપો અધિકારનો કે કોઈ દી મુસલમાનો છે ને આવું કાર્ય કરે જ નહીં. કોઈ દી કોઈ ધર્મ ઉપર પથ્થરમારો કરે જ નહીં કોઈ છોકરાઓ. અને ખબર છે કે આપણે પથ્થરમારો કરી તો આ લોકો આપણું શું કરે, કોઈ દી આમ કરે ન કરે. પરંતુ આ લોકો અમારું કાસર કાઢવા માટે કાયદાનો અને પોલીસનો અને આ બધું કેવું આ લોકો એનો દુરુપયોગ કરે છે. એવી જ રીતે આ ખેડા જિલ્લાની અંદર 2-3 વર્ષ પહેલાં આ નવરાત્રિના દરમિયાન પથ્થરમારાના કેસમાં નિર્દોષ મુસ્લિમ છોકરાઓને જાહેરમાં, પબ્લિકની વચ્ચે એમને માર્યા. એટલું જ નહીં, મારીને હાથ પગ ભાંગી નાખ્યા, એટલી હદે માર્યા. અને હાઈકોર્ટની અંદર આ લોકોનો કેસ ચાલી ગયો. તો ન્યાયાધીશે આ પોલીસ કર્મીઓને 14 દિવસ સુધી જેલ આપી. 14 દિવસની, અને દંડ કર્યા. એટલે આ લોકોને તો નોકરી ને બધું ગયું પોલીસ વિભાગનું, તો એમની તો જિંદગી બગડી. એટલે મારા પોલીસ ભાઈઓ, આ તમને જ્યારે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી તમે ભારતીય જનતા પાર્ટીના તમે એના ભારતીય જનતા પાર્ટીએ તમારા ખંભા પર બંદૂક રાખી, તમે એના પિયાદા થયા, તમે એના રમકડા થયા, તમે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી તમે ન કરવાના કામ કર્યા. અને પછી જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે કોઈ કોર્ટમાં ઊભા રહ્યા? કોઈ ઊભા રહ્યા તમારી પાસે? સજા તો તમને જ, મારા પોલીસ ભાઈઓ, તમને જ થઈ. તમારી જ રોજીરોટી બગડી, તમારી લાઈફ બગડી ગઈ. તમારી ઉપર તો કેસ ઠોકાઈ ગયા કે આ પોલીસ કર્મી આવો છે. રેલવેની અંદર રેલવે પોલીસે મુસલમાનોને મારી નાખ્યા.
જોઈને ઓળખીને કે આ મિયાભાઈ છે, એમને બંદૂકોથી ફાયરિંગ કરીને મારી નાખ્યા કે આ મુસલમાન છે. મોદીના અને યોગીના નારા મારતા મારતા પોલીસે મારી નાખ્યા. હવે પોલીસ તો જિંદગીભર ગયો જેલમાં, ફાંસીમાં કે જે આજીવનમાં. એની તો જિંદગી બગડી, એના પરિવારની જિંદગી બગડી. કોઈ નેતા એની પરખે ઊભો રહ્યો? એટલે મારા પોલીસ ભાઈઓ, તમે કોઈના પિયાદા ન બનો, તમે કોઈના મુખોટા ન બનો, તમે કોઈના રમકડા ન બનો. અને ભારતીય જનતા પાર્ટી તો બદમાશ પાર્ટી છે. એના ખોરામાં બેસીને કોઈ દી કાંઈ કરવાનું ન કરવાનું કરતા જ નહીં. તમે સંવિધાનના તમે સોગંદ લીધા છે મારા પોલીસ ભાઈઓ. તમે સંવિધાનની લીટીમાં ચાલો અને સંવિધાન પ્રમાણે તમે દેશની અને દેશના નાગરિકોની સેવા કરો. અને જે કાંઈ તમને મારવાનો અધિકાર નથી. કોઈ કદાચ ખરેખર એને પથ્થરમારા કર્યા હોય તોય તમને મારવાનો અધિકાર નથી. એને પકડીને તમે કોર્ટમાં રજૂ કરો. કોર્ટ નક્કી કરે એ પ્રમાણે એને સજા આપો. આપણે શા માટે ભાઈ કાયદો હાથમાં લેવો જોઈએ? હે? તો મારા પોલીસ ભાઈઓ, આવા અંજામ થશે. જુનાગઢની અંદર પણ નિર્દોષ મુસલમાનોની ઘરની અંદર જેમ ત્રાસવાદી ઘૂસે એવી જ રીતે પોલીસ અધિકારીઓએ મુસલમાનોના ટેબલ, ફર્નિચર, ખુરશીઓ, લાઇટો, ફ્રીજ બધું તોડી નાખ્યું, ગાડીઓ તોડી નાખી, મુસલમાનોને બેફામ માર્યા ત્યાં સુધી કે મુસ્લિમ મહિલાઓના હાથ પકડીને એમને માર્યા. તો આવા બધા પોલીસ અધિકારીઓના રોટલા અભરાવાના જ છે કોર્ટમાં. નેતા કોઈ આ તમારો પાસે ત્યારે પરખે તમારું નહીં ઊભું રહે. મારા ભાઈઓ બહેનો, આ જેટલા દંગા ફસાદ થાય ઉત્તર પ્રદેશમાં હમણાં થયા, બરાબર, બહેરાઇચમાં, તો એ નિર્દોષ હિન્દુ ને નિર્દોષ મુસલમાનો જ મર્યા. પોલીસ કોઈ નેતાના કોઈ છોકરાઓ મર્યા? અમિતભાઈ શાહ છે ગૃહમંત્રી, એમનો છોકરો કોઈ દી આવા દંગા ફસાદમાં આવ્યો કોઈને મારવા? હે? કોઈ બીજા નેતાઓના કોઈ છોકરાઓ હાથમાં બંદૂક લઈને કોઈને તમને મારવા આવ્યા? એ તો વિદેશોમાં ભણે છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છોકરા તો વિદેશોમાં ભણે છે. આ અમિતભાઈ શાહનો છોકરો એ તો ક્રિકેટનો મોટો એસોસિએશનનો પ્રમુખ થઈને બેસી ગયો, કરોડો રૂપિયા રહે છે બેઠો બેઠો. અને તમને ગરીબ હિન્દુ ભાઈઓ બહેનોને આ કોમવાદના હાથા બનાવીને અંદરો અંદર બજવીને તમને મરવી નાખે છે આ ભાજપ. એટલે મારા પોલીસ ભાઈઓ બહેનો અને મારા પોલીસના ભાઈઓ બહેનોને, પછી આ મારી પ્રજાના ભાઈઓ બહેનોને કહું છું કે આ દંગા ફસાદ અને આ નફરતનું અરાજકતાનું આ નફરતનું વાતાવરણ ઊભું કરાવીને દેશને અરાજકતા તરફ ધકેલી દેનાર આ ભારતીય જનતા પાર્ટીના હાથા તમે કદી બનશોમાં. તમે ભારતીય જનતા પાર્ટીની કદી કોઈ કહેવાનું માનશોમાં. તમે ભારતના નાગરિક છો. તમે સંવિધાનના વફાદાર થઈને રહ્યો. આપણા સંવિધાનની હિફાજત કરો, આપણા લોકશાહીની હિફાજત કરો, આપણી રાષ્ટ્રીય કોમી એકતાની હિફાજત કરો. એવું મારા પોલીસ વિભાગને કહીને હું કહું છું કે તમને કાંઈ પૈસાની તકલીફ હોય તો મને કહો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. હું ફકીરી અંદાજમાં રહું છું, જંગલમાં રહું છું, અને મારી પાસે એક રૂપિયો નથી, પરંતુ હું સલાહિયત રાખું છું તમને લાખો રૂપિયા દેવાની. મારા મુસલમાન લાખોની સંખ્યામાં છે. એક મુસલમાન પાસે એક રૂપિયો લઈશ ને તો એ લાખો રૂપિયાનું ભંડોળ કરીને તમને મારા ભાઈઓ પોલીસ વિભાગના અધિકારીઓને હું આપીશ. પરંતુ તમે નાગરિકોની સેવા કરો. આ તમે નાગરિકોને ત્રાસવાદીઓ મારે એમ તમે મારોમાં સાચા પોલીસ અધિકારી થઈને રહેશો ને તો હું તમારી મદદ કરીશ. તમારા દીકરા દીકરીના લગ્નમાં હું ઊભો રહીશ, તમને મદદ કરીશ. તમારા ઘરની અંદર દવાખાનો આવે તો એ દવાખાનામાં હું ઊભો રહીશ. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.